મિત્રો, જય શ્રી કૃષ્ણ. તરંગ મોડલ સ્કૂલ YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી કે જેમાં આપણો અધૂરો પાઠ હતો હમ ભી બને મહાન, એટલે કે આપણે પણ મહાન બનીએ. આ પાઠનો પ્રકાર કેવો છે? પ્રેરક પ્રસંગ. હવે તમને ખ્યાલ આવશે કે પ્રસંગ એટલે આ પાઠમાં અમુક ઘટનાઓ આપેલી છે. એ ઘટનાઓ આપણે વાંચવાની છે અને સમજવાની છે, અને જેમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે અથવા પ્રેરણા મળે છે. અને એ આ જે પ્રસંગ આપેલા છે એ આપણા જે આગળના જે મહાન વ્યક્તિ થઈ ગયા તેની ઉપર છે. તો ચાલો, જેમાં આપણે પહેલો પ્રસંગ જોયો હતો કર્તવ્ય, જેમાં કોના વિશેની વાત કરવામાં આવી હતી? સ્વામી વિવેકાનંદ. તેવી જ રીતના હવે બીજો પ્રસંગ છે, પેજ નંબર 7 ખોલો. હવે બીજા પ્રસંગનું નામ શું છે? નિયમ સબકે લીએ હે, એટલે કે એનું ગુજરાતી શું થાય? નિયમ બધા માટે છે, એમાં કોઈ ભેદભાવ થવો જોઈએ નહીં. તો ચાલો, કઈ રીતના શેની વાત કરવામાં આવી છે, કયા વ્યક્તિની વાત કરવામાં આવી છે, તો આપણે સમજીએ. बात सन 1885 की है. बात કયા વર્ષની છે? આ बात 1885 ની છે. पूना के न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था. पूना एक शहर છે જે મુંબઈ નજીક આવેલું છે. એમાં કઈ હાઈ સ્કૂલ? તો ન્યુ ઇંગ્લિશ હાઈ સ્કૂલ. એમાં સમારોહ એક પ્રસંગ છે, એક સભાનું આયોજન કરવામાં આવેલું છે. એટલે અહીં એમ કીધું છે પૂનાની ન્યુ ઇંગ્લિશ હાઈ સ્કૂલમાં એક સમારોહનું આયોજન કરવામાં આવેલું છે. प्रमुख द्वार पर एक स्वयंसेवक नियुक्त था. प्रमुख द्वार એટલે કે જે મેન પ્રવેશ દ્વાર હોય ને ત્યાં એક સ્વયંસેવકને ઊભો રાખવામાં આવ્યો હતો. હવે એનું કામ શું હતું? તો જો, जिसे वह कर्तव्य भार दिया गया था कि आने वाले अतिथियों का निमंत्रण पत्र देखकर उन्हें सभा स्थल पर यथास्थान बिठा दे. હવે જે મેન ગેટ હોય ને ત્યાં એક સ્વયંસેવકને ઊભો રાખવામાં આવ્યો હતો, અને એને શું કામ આપવામાં આવ્યું હતું? તો એને એવું કામ આપવામાં આવ્યું હતું કે આ સભામાં કોઈ પણ આવે તો સૌપ્રથમ એનું નિમંત્રણ પત્ર, એનું ઇન્વિટેશન કાર્ડ હોય એ આપણે ઈ તારે જોવાનું છે, અને ત્યાર પછી એને સભામાં લાવવાના અને એનું જે યોગ્ય સ્થાન હોય ત્યાં તેને બેસાડવાનું. કોઈ પણ જગ્યાએ મોટી પાર્ટી હોય ને, પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય તો એમાં જે આવનાર લોકો હોય ને એને એક નિમંત્રણ પત્ર આપવામાં આવે, ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવે. જ્યારે એ તમારે પાર્ટીમાં જવાનું હોય ને ત્યારે એ કાર્ડ સાથે લઈ જવાનું, તો જ તમે એ પાર્ટીમાં તમને અંદર પ્રવેશ આપવામાં આવે. જો તમારી પાસે નિમંત્રણ કાર્ડ ન હોય તો એ તમને ત્યાં પ્રવેશ આપે નહીં. એવું જ કંઈક આમાં છે. તો સ્વયંસેવકનું કામ શું હતું? સ્વયંસેવકનું કામ એ હતું કે એ સમારોહમાં કોઈ પણ અતિથિ એટલે કે મહેમાન આવે એને શું કરવાનું? તો એનું જે નિમંત્રણ પત્ર છે એ જોવાનું, અને ત્યાર પછી એને સભામાં જે એનું યોગ્ય સ્થાન હોય ત્યાં તેને બેસાડવાનું. તો જો હવે આગળ શું થાય છે? उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद राणे. હવે આ સમારોહના મુખ્ય અતિથિ, મુખ્ય મહેમાન શ્રી કોણ હતા? તો મુખ્ય ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાણે જે આ समारोहના મુખ્ય મહેમાન હતા. जैसे ही वह विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयंसेवक ने उन्हें अंदर जाने से शालीनता पूर्वक रोक दिया और
અંદર જવા દો એવું કંઈક કહે છે। તો પેલા મુખ્ય મહેમાન શ્રી શું કહે જો बेटा मेरे पास तो निमंत्रण पत्र नहीं है रांडे ने कहा। જે મુખ્ય મહેમાન છે રાંડે છે ગોવિંદ રાંડે ઈ સ્વયંસેવકને કહે છે બેટા મારી પાસે તો નિમંત્રણ પત્ર નથી। તો હવે સ્વયંસેવક શું કહે છે તો જો क्षमा करें तब आप अंदर प्रवेश न कर सकेंगे। ઈ તો એનું કાર્ય જ કરી રહ્યો છે એટલે જે સ્વયંસેવક છે એ મુખ્ય મહેમાનશ્રીને અંદર જવાની ના પાડી રહી છે। ઈ એમ કહે છે કે તમારી પાસે નિમંત્રણ પત્ર નથી તો તમે સભાની અંદર સમારોહની અંદર જઈ શકશો નહીં। ઈ એક નિયમ હતો જેની પાસે નિમંત્રણ પત્ર હોય એને અંદર સમારોહમાં જવાની છૂટ હતી પણ આ મુખ્ય મહેમાનશ્રી છે એની પાસે જ નિમંત્રણ પત્ર ન હતું તો એને હવે જવા દે છે કે નથી જવા દેતા સભાની અંદર ઈ જો द्वार पर रानी को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे। प्रवेश द्वार पर मुख्य मेहमान श्री रांडे ने જોવે છે એટલે કે ન્યાના પછી બીજા જે સ્વયંસેવકો હોય ને એ મુખ્ય મહેમાન શ્રીને જોવે છે અને એને અંદર લઈ જવાનો પ્રયત્ન કરે છે। તો જે દ્વાર પર જે સ્વયંસેવક છે ઈ શું કહે છે જો स्वयंसेवक ने आगे बढ़कर कहा श्रीमान मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य ही रोड़ा अटकाएंगे तो फिर मैं अपना कर्तव्य कैसे निभा सकूंगा। હવે જો રોડા અટકાएंगे એટલે કે એક પ્રકારની વચ્ચે અવરોધ લાવો એના કામ કરવામાં એને રોકવો। અહીં લખેલું છે જો રોડા ડાલવું આમાં નથી સોરી પણ એનો અર્થ એ રીતના થાય કોઈ પણ સારું કાર્ય કરતા હોય તો તેને એ કાર્ય કરવા માટે અટકાવવા। તો જો હવે ઈ સ્વયંસેવક શું કહે છે શ્રીમાન એટલે કેમ કહે છે શ્રીમાન મારા કાર્યમાં તમે જ બાધા નાખશો તો હું મારું કાર્ય કઈ રીતે કરી શકીશ। તો જો હવે શું કહે છે કોઈ भी अतिथि हो उसके पास निमंत्रण पत्र होना ही चाहिए। કોઈ પણ મહેમાન શ્રી હોય તો તેની પાસે નિમંત્રણ પત્ર હોવું જોઈએ ચાહે ભલે એ પછી ગરીબ વ્યક્તિ હોય આ સભાનો કે પછી પૈસાવાળો હોય ગમે એવા મહેમાન હોય પણ મને શું કાર્ય આપ્યું છે કે નિમંત્રણ પત્ર જોઈને જ ઈ લોકોને અંદર જવા દેવાના ભલે ને પછી મુખ્ય મહેમાન હોય કે પછી ઈ સભાના કોઈ પણ બીજા નાના મહેમાન હોય। તો હવે શું કહે છે भेदभाव की नीति मुझसे नहीं बरती जाएगी। आवो भेदभाव थासे ई माराथी सहन थासे नहीं એટલા માટે હું આને કાર્ય કરી શકીશ नहीं। यह स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की। आज प्रवेश द्वार पर जे स्वयंसेवक હતો જેને મુખ્ય મહેમાનશ્રીને અંદર જવાની ના પાડી ઈ સ્વયંસેવક મોટા થઈને શું બને છે ગોપાલ કૃષ્ણ ગોખલેના નામે પ્રસિદ્ધ થાય છે અને દેશની ઈ સેવા કરે છે। એટલા માટે તો આને જે આ પ્રસંગ છે એનું નામ શું આપ્યું નિયમ सबके लिए है। નિયમ બધા માટે એક સરખા છે। કોઈ પણ નિયમ બનાવો તો ઈ નિયમનો પછી નિયમ છે બધા ઉપર લાગુ પડવો જોઈએ પછી ન્યા આપણા સગા સંબંધી ચાલે નહીં। ખ્યાલ આવ્યો આ જે પ્રસંગ છે એમાં એવું શીખવા મળે છે કે નિયમ બધા માટે સરખા છે। હવે જો ઈચ પેજ ઉપર એક બીજી ઘટના આપેલી છે બીજો એક પ્રસંગ આપેલો છે જેનું નામ છે સફળતા કા રહસ્ય સફળતાનું રહસ્ય। હવે આમાં કોની વાત કરવામાં આવી છે તો જુઓ ચાલો अंडर 14 क्रिकेट टीम के कप्तान के रूप में एक लड़का अपनी टीम के साथ क्रिकेट मैच खेलने के लिए अहमदाबाद में आया था। अंडर 14 क्रिकेट टीम નો એક કપ્તાન પોતાના ટીમ સાથે ક્રિકેટ મેચ રમવા માટે ક્યાં આવ્યો હતો અહમદાબાદ આવ્યો હતો। उसकी टीम 5 स्टार होटल में ठहरी थी। એની ટીમ છે એ કેવી હોટલમાં રોકાણી હતી 5 स्टार હોટલમાં રોકાણા હતા। सुबह उठते ही पूरी टीम कोच मैनेजर के साथ अल्पाहार के लिए तैयार थी। આ ટીમના કોચ હતા એ કોચ અને આ ટીમના જે કોચ હતા અને બાકીના જે સભ્યો હતા ટીમના એ બધા સવારનો નાસ્તો કરવા માટે જાય છે। એકમાત્ર કપ્તાન નહીં દિખાઈ દે रहा था। એક ખાલી એક કેપ્ટન જે ટીમનો કેપ્ટન હતો એ ખાલી બ્રેકફાસ્ટમાં સામેલ હતો નહીં સવારનો નાસ્તો કરવામાં એ કેપ્ટન દેખાતો
ક્યાં નાસ્તો કરવા જાય છે પણ એક કેપ્ટન નહોતો। હવે શું થાય છે તો જો उसे ढूंढने के लिए पूरी टीम लग गई पर वह नहीं मिला। ये जे कैप्टन ने शोधवा लागे छे आखी टीम એને कैप्टन ने शोधवा लागे छे पण कैप्टन મળતા નથી। बाद में किसी ने जाकर उसके कमरे की गैलरी में देखा तो वह एक हाथ से गेंद फेंक रहा था और जो ही गेंद दीवार से टकराकर वापस आती थी तो दूसरे हाथ से बल्ले से गेंद को खेल रहा था। પછી ટીમમાંથી એક મેમ્બર એક રૂમમાં જાય છે। એ રૂમની ગેલેરી જે આગળની જે ખાલી જગ્યા આવે એમાં ઈ જોવે છે તો ઈ ટીમના જે કેપ્ટન છે ઈ એક હાથે આવી રીતના દડો ફેંકે છે અને બીજા હાથમાં બેટ છે। જેવો દડો સામેની દીવાલ સાથે ટકરાઈને આવે છે એટલે બીજા હાથે ઈ શું કરે છે બેટ મારે છે। આવી રીતના ઈ कैप्टन કરી રહ્યા હતા। तो जो पेलो શું કહે છે साथी खिलाड़ी टीम में शामिल होने पर ही संतुष्ट थे लेकिन वह कप्तान होकर भी सारी रात अपने आप अभ्यास करता रहा था। જે બાકીના જે ટીમના સભ્યો હતા એ તો ખાલી એટલાથી જ ખુશ હતા કે અમે આ ટીમના સભ્યો આ ટીમમાં અમે શામિલ છીએ એનાથી જ સંતોષ હતા। પણ આ ટીમનો કેપ્ટન હતો એ આખી રાત સૂતો ન હતો। એ આખી રાત શું કર્યું એણે અભ્યાસ એટલે કે પ્રેક્ટિસ કરી। કેમ કારણ કે સવારે શું રમવાની હતી ક્રિકેટ मैच। उसका अभ्यास एवं क्रिकेट के प्रति लगाव देखकर कोच मैनेजर और सभी साथी खिलाड़ी दंग रह गए। एनो एनी आमी प्रेक्टिस क्रिकेट माटेनी आमी प्रेक्टिस જોઈને સાથે જે ખેલાડીઓ હતા અને જે કોચ મેનેજર હતા ઈ બધા કેવા થઈ જાય છે દંગ રહી જાય છે। आगे चलकर किसी लड़के ने क्रिकेट जगत में अद्वितीय सफलता प्राप्त की। જ્યાં ટીમના કેપ્ટન હતા ઈ આગળ સમય જેમ જાય છે એમ ઈ શું બને છે ક્રિકેટ જગતના મહાન ખેલાડી બને છે અને એને ખૂબ જ સફળતા મળે છે। પછી એમ કહે છે કઈ વિશ્વ રેકોર્ડ उसके कदम चूमने लगे। ઘણા આ જે ટીમના જે કેપ્ટન છે ઈ પછી આગળ જઈને ઘણા બધા વિશ્વ રેકોર્ડ बनावे छे। किसी ने उसकी सफलता का रहस्य पूछा तो बड़ी विनम्रता से उत्तर दिया कि मैं हर मैच 3 बार खेलता हूं। પછી આ बहुत આ જે કેપ્ટન છે એ બહુ સફળ થાય છે અને આગળ કોઈ એને પૂછે છે કે તમે એટલા બધા આ ક્રિકેટ જગતમાં કેમ સફળ થયા તો એને એક સારો એવો જવાબ આપે છે હું મારી કોઈ પણ મેચ 3 વાર રમું છું। હવે કઈ રીતે 3 વાર રમે તો જો पहले में अभ्यास के रूप में, दूसरी बार सचमुच मैदान में तथा फिर मैच के बाद मूल्यांकन व सुधार आवश्यकता के रूप में। હવે इंडियन क्रिकेट जो પેલો કેપ્ટન છે ને આ જવાબ આપે છે કે પહેલી વાર જ્યારે મેચ રમવાની હોય ને એના આગળના દિવસે હું પ્રેક્ટિસ કરું છું। પછી બીજી વાર હું સાચી ઈ જ ક્રિકેટ હું ક્યાં રમું છું મેદાનમાં રમું છું અને ત્રીજી વાર શું કરું છું ઈ મેદાનમાં જે રમત રમી હોય ને ઈ દરમિયાન મેં જે ભૂલ કરી હોય ને ઈ ભૂલ સુધારવા માટે હું ત્રીજી વાર રમું છું। તમને ઉદાહરણ આપું તમારે કોઈ પણ વિષયનું પેપર હોય તો તમે સૌપ્રથમ તમારે જે ક્લાસમાં વર્ગખંડમાં શિક્ષક હોય એ તમારી આગળ પરીક્ષા લે પછી બીજી વાર તમે સાચે તમે પરીક્ષા ખંડમાં એ પરીક્ષા આપો અને ત્રીજી વાર તમે કઈ રીતે ઇંગ્લિશ પેપરની પરીક્ષા આપો છો ત્રીજી વાર તમે ઘરે જઈને ઇંગ્લિશ પેપર સોલ્યુશન કરો છો કે મેં પરીક્ષા ખંડમાં મેં ક્યાં ક્યાં ભૂલો કરી। 3 વાર કે તમારે આમ જોઈએ તો 3 વાર પરીક્ષા કરે ને એ રીતના આ કેપ્ટન કરે છે। સૌપ્રથમ ઈ પ્રેક્ટિસ કરે છે બીજી વાર સાચી રીતે રમે છે અને ત્રીજી વાર ઈ જે આગળ જે મેચ રમાડી હોય એમાં કઈ કઈ ભૂલો થઈ છે ઈ સુધારવા માટે ત્રીજી વાર રમે છે। यह लड़का कोई और नहीं क्रिकेट की दुनिया में सफलता के नीत ने कीर्तिमान स्थापित करने वाला हमारा सचिन रमेश तेंदुलकर है। आ कोई बीजो छोकरो नहीं पण क्रिकेट जगतना प्रख्यात सफलताओ मेळवी छे घणी बधी एवा आपड़ा सचिन रमेश तेंदुलकर जेने તમે ઓળખો છો સચિન તેંડુલકરના નામે। सचमुच एकाग्रता अविरत अभ्यास कठोर परिश्रम एवं लगन
સ્વામી વિવેકાનંદ ઈ પોતાના કરતા બીજાનું ભલું થાય એમાં વિચારતા. ગોપાલ કૃષ્ણ ગોખલે શું હતા? નિયમના પાકા હતા કે નિયમ બધા માટે સરખા હોવા જોઈએ. અને સચિન તેંડુલકર કેવા હતા? ઈ કઠોર પરિશ્રમ કરતા અને સફળતાને પ્રાપ્ત કરતા. અને છેલ્લો જે ટોપિક છે પ્રામાણિકતાનો, ઈ આપણે આગળના વિડિયોમાં જોશું. આને લગતું જે હોમવર્ક છે એ હું તમને ફોટા દ્વારા